ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની બહુડા યાત્રાની ભવ્ય ઉજવણી. ઓડિશામાં ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની પુનઃ પ્રતિષ્ઠા યાત્રા એટલે કે બહુડા યાત્રાની ઉજવણી ભવ્ય અને ભક્તિભાવથી થઈ રહી છે. આ યાત્રા રથયાત્રાના 9મા દિવસે થાય છે અને આ વર્ષે 5 જુલાઈ 2025ના રોજ ઉજવાઈ રહી છે. બહુડાનો અર્થ છે પાછા ફરવું. આ દિવસે ત્રણેય દેવતાઓ ગુંડીચા મંદિરમાં 9 દિવસ વિતાવ્યા પછી પોતાના મુખ્ય જગન્નાથ મંદિરમાં પરત ફરે છે. આ પાવન પ્રસંગે હજારો ભક્તો પુરીમાં ભેગા થાય છે અને ભગવાનના રથોને ખેંચવા માટે ઉત્સાહપૂર્વક જોડાય છે. ભક્તો સંગીત, નૃત્ય અને જય જયકાર સાથે ભગવાનના પરત આવવાને આનંદથી ઉજવે છે. પહાડી બીજે નામની વિધિથી ભગવાનને ગુંડીચા મંદિરમાંથી રથ પર લાવવામાં આવે છે. ત્યારબાદ ભવ્ય યાત્રા શરૂ થાય છે. રથયાત્રા દરમિયાન ત્રણેય રથોમાંથી ભગવાન જગન્નાથનું નંદીઘોષ, બલભદ્રનો તલધ્વજ અને સુભદ્રાનું દર્પદલન વિશિષ્ટ રીતે શણગારવામાં આવે છે. ભક્તો માનતા છે કે ભગવાનના રથને સ્પર્શ કરવાથી અથવા રથયાત્રા જોવાથી પણ પાપોનો નાશ થાય છે અને મોક્ષ મળે છે. આ યાત્રા માત્ર ધાર્મિક જ નહીં પણ સાંસ્કૃતિક અને સામૂહિક એકતાનું પણ પ્રતીક છે. ભક્તોનું સંગીત અને નૃત્ય શ્રદ્ધા અને ઉત્સાહ સાથે સમગ્ર પુરી શહેરને ભક્તિમય બનાવે છે. દેશ વિદેશથી આવેલા ભક્તો ભગવાન જગન્નાથના દર્શન અને આ દિવ્ય યાત્રામાં ભાગ લેવા માટે ઉમટી પડે છે.